નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ. ગુડ ન્યૂઝ સાથે ફરીવાર 3 થી 4 વિવિધ ભરતીઓની અપડેટ સાથે એક નવા વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે. આજની વિડીયોમાં વિવિધ વિભાગોની અંદર સેન્ટ્રલ લેવલની અને સાથે સાથે વાત કરીએ તો સ્ટેટ લેવલની જે પણ ભરતીઓ છે અપડેટ તમારા સુધી શોર્ટમાં પહોંચાડવા પ્રયાસ કરવાનો છું. વિડીયો શરૂ કરીએ એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેવા વિનંતી, જેથી કરી આવનાર આવી નવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમારા સુધી પહોંચતી રહે. સૌથી પહેલાં વાત કરીએ દોસ્તો ડાબી બાજુથી જનરલ ઇન્સ્યોરન્સમાં આસિસ્ટન્ટ મેનેજરની મોટી ભરતી આવી છે. 60% સાથે જે પણ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ કર્યું છે એવા ઉમેદવારો 19 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે, જેમાં 30 વર્ષ સુધીની ઉમેદવારોને એજ લિમિટેશન આપવામાં આવી છે. ₹1000 ફી તમારે ભરવાની છે ફોર્મ ભરવા માટે. લેખિત પરીક્ષાની વાત કરીએ તો જ્ઞાનની ચકાસણી, રિઝનિંગ, કોમ્યુનિકેશન સ્કિલ્સ એના આધારિત તમને લેખિત પરીક્ષા આપવાની છે. ગ્રુપ ડિસ્કશન રહેશે જીડી, જેમાં ટીમ વર્ક અને કોમ્યુનિકેશન ક્ષમતાનું આંકલન કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની વાત કરીએ પરફોર્મન્સ આધારિત ફાઇનલ સિલેક્શન થશે. અને લાસ્ટમાં વાત કરીએ તો મેડિકલ એક્ઝામિનેશન રહેશે, ફિટનેસની ચકાસણી, એના આધારે તમને ફાઇનલ કોલ આપવામાં આવશે. દોસ્તો એના પછી આવી ગયું વચ્ચેનું IBPS SOનું રિઝલ્ટ. 10 ડિસેમ્બર સુધી ડાઉનલોડ કરી શકાશે IBPS SOનું રિઝલ્ટ. IBPS SO એટલે સ્પેશિયલિસ્ટ ઓફિસર. 10 ડિસેમ્બર સુધી તમે આ ભરતી પરીક્ષાનું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકશો. મુખ્ય પરીક્ષા 14મીએ થશે. IBPSના માધ્યમથી 11 બેંકના સ્પેશિયલિસ્ટ ઓફિસરની 896 જગ્યા ઉપર ભરતી હાલ IBPS કરી રહ્યું છે. એના પછી વાત કરીએ દોસ્તો નેન અક્રેડિટેડ ગ્રેડિંગ સિસ્ટમ બંધ કરાશે. 7ની જગ્યાએ હવે 10 માપદંડ થશે. આગળ વાત કરીએ દોસ્તો AISના જે 50 વિદ્યાર્થીઓ છે તેને $1 લાખ સ્કોલરશિપ ઓફર કરાઈ છે. તો તમે પણ આમાં લાભ લઈ શકો છો. એની ડિટેલ ઇન્ફોર્મેશન અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ AIS છે, જેમાં ધોરણ 12ના 50 વિદ્યાર્થીઓને $1 લાખ સ્કોલરશિપ ઓફર કરાઈ છે. તો અહીંયા વેબસાઇટ અને એના લગતી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. ભરતીથી થોડું ડિફરન્ટ છે, પણ તમે તમારા બીજા મિત્રો હોય, ભાઈ બહેનો હોય, એમને પણ આ ઇન્ફોર્મેશન સ્કોલરશિપ બાબત શેર કરી શકો છો. હવે બે મહત્વપૂર્ણ ભરતીઓની વાત કરી લઈએ દોસ્તો ST વિભાગની, કે હાલ હેલ્પરની 1658 જગ્યા ઉપર ભરતી આવી છે. આ ભરતીના તમે 5 જાન્યુઆરી ભરી શકશો. લાસ્ટ ડેટ 5 જાન્યુઆરી પછી 7 જાન્યુઆરી છે તે છે ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું. પસંદગી પામનાર ઉમેદવારોને 5 વર્ષ સુધી ફિક્સ 21,100 સેલેરી આપવામાં આવશે. દોસ્તો ડિટેલમાં વધુ સમજીએ તો ઉમેદવારોએ સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી 7 જાન્યુઆરી સુધી ભરી શકાશે. હેલ્પરની 1658 જગ્યામાંથી બિન અનામત, આર્થિક નબળા વર્ગ, EWS સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ ઉમેદવારો અને એક્સ સર્વિસમેન, આ દરેક ઉમેદવારોના પુરુષ અને મહિલા ઉમેદવારોને ફાળવવામાં આવ્યું છે. તો વિગતવાર ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવી છે, એકવાર ડિટેલમાં સમજી લેજો. તો આ છે દોસ્તો ઇન્ફોર્મેશન. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.